ગુજરાત ભાજપના એક એવા નેતા જેનું નામ સાંભળતા જ ગુજરાતના ડોન થરથર ધ્રુજતા હતા અને રાજ્યના મુખ્યમંત્રી બનીને સેવા પણ આપી હતી। જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ કેશુભાઈ પટેલ વિશે, જેઓએ રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે। એટલું જ નહીં, તેમણે અમદાવાદના ડોન લતીફને તેમના હોમ ગ્રાઉન્ડ એવા પોપટિયાવાડમાં જઈ પડકાર્યો હતો। કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ જ સંઘર્ષ કર્યો હતો, પરંતુ એક ભૂલને કારણે તેમની સત્તા તો ગઈ હતી, સાથે મૃત્યુ પણ ખૂબ જ ભયાનક રીતે થયું હતું। મિત્રો, ધ્યાનથી વિડીયો અંત સુધી જુઓ, ખરેખર કેશુ બાપાનું સત્ય જાણીને તમને પણ ગુસ્સો આવી જશે। મિત્રો, બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો। વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ એક ડેમના ચણતર કામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઈ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા। અમદાવાદના ડોન લતીફ સામે બાયો ચડાવી હતી। મિત્રો, લતીફના ગઢ એવા પોપટિયાવાડમાં પોલીસ પણ દોરડા પાડી શકતી નહોતી અને બિન મુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત પણ કરી શકાતી નહોતા, પરંતુ લોકોના મનમાંથી લતીફનો ભય દૂર કરવા ભાજપે પોપટિયાવાડમાં જ લોક દરબાર યોજવાનું નક્કી કર્યું હતું। કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં લોક દરબાર યોજાયો અને તેને ખૂબ જ સફળતા મળી હતી। અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતીફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો। ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી। મિત્રો, કેશુભાઈના નેતૃત્વમાં બીજેપીએ પહેલીવાર સત્તાનો સ્વાદ ચાખ્યો હતો। 1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સામે મજબૂતી કરી હતી। ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતા તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર 2 બન્યા હતા। 17 વર્ષની વયે આરએસએસમાં જોડાયા। મિત્રો, કેશુભાઈ પટેલ 1945માં 17 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચાર તરીકે જોડાયા હતા। ત્યારબાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી, તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો। કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યા હતા। ત્યારબાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી। વર્ષ 1995માં બન્યા ગુજરાતના 10મા મુખ્યમંત્રી। મિત્રો, કેશુભાઈ માર્ચ 1995માં ગુજરાતના 10મા મુખ્યમંત્રી બન્યા, પરંતુ કેશુભાઈના તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈને 8 મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી। ત્યારબાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા। ભૂકંપે લઈ લીધી બાપાની ખુશી। મિત્રો, 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને ઓક્ટોબર 2001માં સત્તાના કુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલે કેશુભાઈએ રાજીનામું આપી દીધું। કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા। સોમનાથમાં ટ્રસ્ટી તરીકે હતા સામેલ। મિત્રો, જો કે માત્ર 2 વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું। ત્યારબાદ વર્ષ 2014ની શરૂઆતમાં જ ડીજીપીના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી દીધું। રાજકીય સંન્યાસ લીધો। જો કે તેઓએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી। કેશુભાઈનું મૃત્યુ કેવી રીતે થયું હતું? મિત્રો, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું નિધન 29 ઓક્ટોબર 2020ના રોજ હાર્ટ એટેક આવવાથી થયું હતું।